રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. પોલીસ દ્વારા નિયમોના નામે કનડગતનો આરોપ સામે આવ્યો છે. પોલીસ નિર્દોષ રિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાન કરતી હોવાના આરોપ રિક્ષા એસોસિએશનના આગેવાન દ્વારા લગાવવામાં આવ્યા છે. કાયદાનું પાલનની જરૂર છે, પરંતુ કાયદો તોડે તેને પાલન કરાવો. ખોટી રીતે ફાળવામાં આવેલા મેમો રદ કરવાની માંગ સાથે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના આગેવાન વિજય મકવાણા મેદાને આવ્યા છે અને આ મામલે તેમણે હવે જે રિક્ષા ચાલકોને ખોટી રીતે પોલીસ હેરાન કરતી હોય તેવા આરોપ સાથે મેદાને આવતા વાત કહી છે. આ મામલે શું કહી રહ્યા છે વિજય સરસાવા રિક્ષા ચાલક તે પણ સાંભળી લો. પોલીસ દ્વારા જે ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલનના જેટલા પણ સંગઠન યુનિયનો છે, અમે આ નિવેદન બહાર પાડીએ છીએ કે હાલમાં જે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે અને રિક્ષા ચાલકો ઉપર જે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવે છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ખાલી ને ખાલી ઓટો રિક્ષા ચાલકો જાણે નિયમોનો ભંગ કરતો હોય તેવું આ વર્તન છે. બાકી કોઈ પણ વાહનો ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી. કંપનીઓની વ્હાઇટ નંબર પ્લેટ બાઇકો ફરી રહી છે તો સરકાર પરમિટનો કાયદો કે પોલીસવાળા એમની પર કોઈ કાર્યવાહી નથી કરતા. કદાચ એ લોકોએ સરકાર કંપનીઓ જોડે પૈસા લીધા હોય, મીટરનો પણ કાયદો ના હોય, મીટરના પણ મેમાં આપવામાં આવે છે અને સરકારનો જે ઉદ્દેશ છે કે રોજગારી મળવો જોઈએ તેનું પોલીસ સદંતર ઉલ્લંઘન કરી રહી છે કે સરકારે અમને પૈસા કમાવાનું માધ્યમ બની રાખ્યું છે. અમે આ પરિસ્થિતિનો સખત શબ્દોમાં વખોડીએ છીએ. જો સરકાર કે પોલીસ આ કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરે તો અમે અગાઉ 12 કલાક પછી હડતાલ ઉપર જઈએ તેવું અમે સૌ સંગઠનોએ નક્કી કરે છે. આ અમે તેમને જાણ કરીએ છીએ. અન્યથા જે પરિસ્થિતિ ઊભી થાય એ બાબતે પોલીસ અને સરકાર જવાબદાર રહેશે. ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન કન્વીનર વિજયભાઈ સરસાવા. હમણાં છેલ્લા 2 દિવસથી જે પોલીસ કમિશનર સાહેબ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સ્પેશિયલ ડ્રાઈવનું કે રિક્ષાઓ ડિટેન કરવાની હોય ફક્ત ને ફક્ત એવી પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફક્ત ને ફક્ત રિક્ષાવાળાઓને ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને જ્યારે રિક્ષાઓ ડિટેન કરે છે તો એ રિક્ષાનો જેના રિક્ષા ડ્રાઈવરોના કમ્પ્લીટ કાગળ છે, જેવા કે પાર્સિંગ, પરમિટ, વીમો, પીયુસી, લાસ્ટિંગ, તેવા રિક્ષાવાળાઓને પણ રિક્ષાઓ અનલીગલી ડિટેન કરે છે. અને જે તે સમયે અધિકારી જોડે વાતો કરીએ છીએ તો એમાં એવું અમને જણાવે છે કે ભાઈ ઉપરથી ઓર્ડર છે, હાઈકોર્ટનો ઓર્ડર છે. તો પછી હાઈકોર્ટનો તો ઓર્ડર તમામ વ્હીકલ ઉપર છે, રોંગ સાઈડમાં આવવાવાળા તમામ વ્હીકલનો છે, તો રિક્ષાવાળાને ખાલી કેમ ટાર્ગેટ કરવામાં છે? જો અત્યારે હાલમાં અમે પોલીસ કમિશનર કચેરી ખાતે રૂબરૂ મુલાકાત નથી થઈ, પરંતુ અમે આવેદનપત્ર આપીને લેખિતમાં જણાવ્યું છે કે રાત્રિના 12 વાગ્યા સુધીની અંદર રિક્ષાઓ જે અનલીગલી ડિટેન કરી છે તેમને છોડવામાં નહીં આવે તો રાત્રિના 12 વાગ્યા પછી અમદાવાદના 9 યુનિયને ભેગા મળીને નિર્ણય કર્યો છે આવતીકાલથી જડબે સલાક ઓટો રિક્ષા બંધનું એલાન છે. એકતામાં શક્તિ સાથે જય ભારત, જય હિન્દ. ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન કન્વીનર વિજય મકવાણા તમામ અમદાવાદ શહેરના અલગ અલગ સંગઠન સમિતિ જે રિક્ષાના છે એના આગેવાનો દ્વારા જોવા જઈએ તો અમદાવાદ શહેરમાં સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને રિક્ષા ચાલકોને જે હેરાનગતિ હાલાકી ભોગવવામાં આવી છે છેલ્લા 2 દિવસથી અમે ના નથી પાડતા. નીતિ નિયમનું પાલન થવું જોઈએ એવા રિક્ષા ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવે અમારી સહેજ પણ વાંધો નથી. પણ એવા નિર્દોષ રિક્ષા ચાલકો જે રોજ કમાઈને રોજ ખાય છે એ લોકોના બધા પેપર કમ્પ્લીટ હોય છે, તેમ છતાં એમના ટાર્ગેટ પૂરા કરવા માટે જે રિક્ષા ચાલકોને ગઈકાલથી હેરાન કરવામાં આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ કાર્યવાહી બંધ થવી જોઈએ અને નહીં કરવામાં આવે. અમારા તમામ યુનિયન વતી સીપી સાહેબને આજે લેટર આપવામાં આવ્યો છે. 12 કલાકમાં જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે અને જે રિક્ષા ચાલકોને મેમાં ફાળવામાં આવે છે એ રદ કરવામાં નહીં આવે તો તમામ અમદાવાદ રિક્ષા ચાલકોના પૈડા થંભી જશે. એટલે કે અમે હડતાલનું એલાન આપીએ છીએ. જેમ બને તેમ જલ્દી અને આનો સરકાર અને પોલીસ તંત્ર જવાબદાર રહેશે. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યા હતા રિક્ષા ચાલક એકતા યુનિયનના આગેવાન તેમજ રિક્ષા ચાલક. આવતીકાલે રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા જે હડતાળનો કોલ આપવામાં આવ્યો છે તેના કારણે અમદાવાદમાં 2 લાખથી વધારે રિક્ષાઓના પૈડા થંભી જશે ને આગામી દિવસોમાં જો ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.